કચ્છના વિશાળ બન્ની ઘાસના મેદાનોમાં 20 કાળિયારને મુક્ત કરવામાં આવ્યા છે। આ કાળિયારને જામનગર સ્થિત વંતારા કેન્દ્રમાંથી કચ્છ લાવવામાં આવ્યા। કચ્છના બન્ની ઘાસના મેદાનમાં ફરી ગુંજશે કાળિયારની છલાંગ। કચ્છના પર્યાવરણ અને વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભારતના 80મા સ્વાતંત્ર્યતા દિવસ નિમિત્તે ગુજરાત વન વિભાગ અને વંતારા દ્વારા વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે નવી પહેલ હાથ ધરવામાં આવી છે। કચ્છના વિશાળ બન્ની ઘાસના મેદાનોમાં 20 કાળિયારને મુક્ત કરવામાં આવ્યા છે। આ કાળિયારને જામનગર સ્થિત વંતારા કેન્દ્રમાંથી કચ્છ લાવવામાં આવ્યા છે, જેમાં 5 નર અને 15 માદા કાળિયારનો સમાવેશ થાય છે। કાળિયારને બન્નીના ઘાસના મેદાનમાં છોડાતો પહેલા તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવી હતી। તમામ કાળિયારનું સંપૂર્ણ આરોગ્ય પરીક્ષણ, બીમારીઓનું ટેસ્ટિંગ તેમજ જરૂરી તબીબી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી। ગુજરાતના સૌથી મોટા ઘાસના મેદાનોમાં મહત્વનું સ્થાન ધરાવતા બન્નીમાં કાળિયારનું પુનઃસ્થાપન કચ્છના પર્યાવરણ અને જૈવ વિવિધતા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। આ પહેલેથી બન્નીના કુદરતી પર્યાવરણમાં કાળિયારની સંખ્યા વધારવા અને સ્થાનિક જૈવ વિવિધતાના સંરક્ષણને વધુ વેગ મેળવવાની આશા છે।